છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા રેફરલ હોસ્પિટલમાં રવિવારે એક નાગરિક તેઓના પરિવારના સભ્યને લઈ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તબીબ હાજર ન હોય હાજર સ્ટાફ દ્વારા તબીબને ફોન કરી બોલાવતા પ્રજાને સારવાર માટે ખોલવામાં આવેલા હોસ્પિટલને લજવતો વ્યવહાર સદર નાગરિક સાથે કરવામાં આવતા જાગૃત નાગરિક તેમજ તબીબના વાર્તાલાપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તબીબ વિડીયોમાં નશાની ધૂત હાલતમાં નાગરિક સાથે અયોગ્ય વર્તન કરતો જોવા મળી રહ્યો છે। હું આજે 11:30 આસપાસમાં હું મારા સસરાને લઈને દવાખાનામાં ગયો હતો। સરકારી દવાખાના સામૂહિક કેન્દ્ર કવાંટ પીએચસી સેન્ટર કહેવાય તે સામૂહિક કેન્દ્ર એમાં તો પહેલાં ડૉક્ટર તો હતા નહીં પણ નર્સ મેડમ હતા। એમને પૂછ્યું કે નર્સ મેડમ હતા એમને પૂછ્યું ને ડૉક્ટર સાહેબ નથી તો કે ડૉક્ટર સાહેબ નથી એવું કીધું ને પછી નર્સ મેડમ એવું કીધું કે હું ફોન કરીને બોલાવી લઉં છું। પછી ફોન કર્યો પણ આવ્યા નહીં, ફોન ઉઠાવ્યો નહીં એવું કીધું। પછી પાછા 10-15 મિનિટ અમને કીધું કે બહાર દર્દીને લઈને બહાર બેસો, એટલે બહાર બેઠા। 10 મિનિટ પછી હું પાછો ફોન કે મેડમને કીધું મેડમ ફોન કરો ને એમ, તો મેડમ ફોન કર્યો। પછી અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે ત્યારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈ લો ને એમ, તો આજે રહેવાની રજા છે કે રિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી, ગાળો એમ તેમ બોલાવાઈ ગયા। અને પછી ઓફિસમાં જઈને બેસી ગયા। ઓફિસમાંથી બહાર નીકળ્યાની ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે। એ ઓફિસમાં એવું ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા। જો હું સીએચસી કમાન્ડમાં હમણાં ઓન ડ્યુટી ડૉક્ટર છું। ઘટનામાં એવું બન્યું છે, મને બસ ખાલી એટલી ખબર પડી છે કે પેશન્ટ અને ડૉક્ટર જે હતા એમની વચ્ચે ઝઘડો થયો હતો, એના કારણે અને હમણાં મારી ડ્યુટી શિફ્ટ ચાલુ થવાની જ હતી, તો હમણાં એ ડૉક્ટર શિફ્ટ પર નથી। સાહેબ બીજી વાત છે કે ડૉક્ટર નશાની હાલતમાં એવું સાંસદના પીએનો આક્ષેપ છે। અહીંયા પેશન્ટો છે તે પણ જણાવે છે કે પીછેલી હાલતમાં હતા, તો કેવી સ્થિતિમાં હતા? તમે બી એક ડૉક્ટર? હું ત્યારે શિફ્ટમાં હતો નહીં, મેં એમને જોયા નથી। મારી શિફ્ટ ચાલુ થઈ ત્યાં સુધીમાં તે નીકળી ગયા હતા, એટલે મને ખબર નથી શું છે। હવે CDHO સરે ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે, એના માટે કાલથી હવે બધી કાર્યવાહી ચાલુ કરવાના છે। 1 વાગ્યા જેવો મને CDHO સરનો મેસેજ આવ્યો કે હમણાં તમે CHC પર હાજર રહેવાનું છે મારી ડ્યુટી। એમને પછી હવે રજા કરી દીધી છે, એ હવે હમણાં ક્યાં છે ખબર નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જે આરોગ્ય દવાખાનું આવેલું છે એમાં હવે એક ભાઈએ હમણે જો વિડીયો વાયરલ કર્યો છે, એમાં જે ડૉક્ટર છે મેન એ દારૂ પીધેલી હાલતમાં જાણવા મળ્યું છે। હવે આજનો એ નહીં, એક ઘણા વખતથી એવી જાણો અમે ખુદ પણ દવાખાના ગયા છે કે પીધેલી હાલતમાં ઘણા વખત એમને જોયા છે। હવે અમારા આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જો આવા પીધેલી હાલતમાં જો ડૉક્ટર હોય અને કોઈ આમ નાગરિક જો એ દવાખાનામાં જાય અને પીધેલી હાલતમાં ડૉક્ટરે જો બીજી દવા જો આપી દે તો આદિવાસી અમારા સમાજની અંદર દવા બીજી આપી દે તો શું હાલત? એનો જવાબદાર કોણ? સરકાર લેશે। એટલે કવાંટ તાલુકાનું જે આરોગ્ય જે દવાખાનું છે એમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। સોનોગ્રાફી હોય કે કોઈ બેન ડિલિવરી માટે કે કોઈ બી નાનું મોટું સોનોગ્રાફી હોય તો અમારે છોટાઉદેપુર કે બોડેલી જવું પડે છે, બરાબર છે। હવે આટલો મોટો તાલુકો છે, MP MLA સાહેબ એ સ્થાનિક હતા છે, તો મારે એક જ વિનંતી છે કે સોનોગ્રાફી જે મશીન છે આ આરોગ્ય દવાખાનામાં ઉપલબ્ધ થાય તો અમારે કોઈ બી આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર અહીંથી 50 કિલોમીટર બોડેલી કે છોટાઉદેપુર ના જવું પડે। દાખલ છોકરી હતી, પીધેલ હાલતમાં સારવાર કરી છે એ ડૉક્ટર સાહેબે। એટલે તમને ડર લાગ્યો તમારી છોકરીને આવી હાલતમાં સારવાર કરી? ડર તો લાગે ને સર, ડર તો લાગે। કેટલું પીધેલા હશે? બહુ જ પીધેલા હતા। ચલાવતું હતું કે નહોતું? ચાલે 2 ફાન ચાલતા હતા। કઈ ગયા ડૉક્ટર સાહેબ? એ અહીંયા હતા પણ હવે ખબર નહીં, અમે અહીંયા અંદર હતા એટલે કંઈક બહાર ગયા છે, આવ્યા નહીં। ત્યારે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના આદેશથી અત્યારે જે વિડીયો વાયરલ થયા હતા ઓના ITR માટે આવ્યા છું। શાના વિડીયો વાયરલ થયા હતા સાહેબ? કઈ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા? કોઈ ડૉક્ટર છે यहाँ पे જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના વિડીયો હું માટે આવ્યા છું। તો અત્યારે તો મને ફોન આવ્યા હતા કે તમે જાઓ વहाँ पे